ભારતના પ્રથમ ડિજિટલ ગામ આકોદરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં યોજાયેલ આઈસીઆઈસીઆઈ બેંકની સફળતાના 60 વર્ષના કાર્યક્રમ દરમિયાન ખુલ્લું મૂક્યું હતું। ભારતના પ્રથમ ડિજિટલ ગામ આકોદરાને આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લું મૂક્યું હતું। મુંબઈ ખાતે યોજાયેલ આઈસીઆઈસીઆઈ બેંકની સફળતાના 60 વર્ષના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ ત્યાંથી જ ડિજિટલ સિસ્ટમના ગામને ખુલ્લું મૂક્યું હતું। આઈસીઆઈસીઆઈ બેંક ઓછા સમયમાં સમગ્ર ગામને ડિજિટલ ઓપ આપીને શહેરોની સમકક્ષ મૂકી દીધું છે। ત્યારે બેંકે ગામમાં શરૂ કરેલી કેશલેસ સિસ્ટમને આવકારી હતી અને કાળા નાણાં અટકાવવા માટે કેશલેસ પદ્ધતિ અસરકારક માધ્યમ હોવાનું તેમણે જણાવ્યું હતું। તો આ પ્રસંગે નાણાપ્રધાન અરુણ જેટલી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ હાજર રહ્યા હતા। આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરે ગામમાં બેંક દ્વારા પૂરી પાડવામાં આવેલી સગવડોની પણ માહિતી આપવામાં આવી હતી। ગામ લોકોએ પણ આ બાબતે ગર્વ વ્યક્ત કર્યો છે। और मैं चाहता हूं कि हिंदुस्तान के बैंकिंग सेक्टर में इसकी कंपटीशन होनी चाहिए। कौन बैंक है जिसका मैक्सिमम ट्रांजैक्शन है और कैशलेस है? काले धन के जो अनेक उपाय हैं उसमें एक महत्वपूर्ण उपाय ये है कैशलेस ट्रांजैक्शन। बहुत बड़ा उस कारण फर्क आ सकता है और हमने इसको प्रमोट करना चाहिए, लोगों को आदत डालनी चाहिए। हमारा गामना बाळको नेट सुविधानो उपयोग करी वाईफाईनो उपयोग करी અને ઓનલાઈન અરજી કરી શકશે, રજીસ્ટ્રેશન કરી શકશે। તેમને લગતી જરૂરી શિક્ષણની માહિતી તેઓ નેટ ઉપરથી મેળવી શકશે। આ ઉપરાંત ડેરી, સહકારી મંડળી તથા ગામની કરિયાણાની દુકાનોમાં પોતાના ક્રેડિટ કાર્ડના ઉપયોગની મદદથી તેઓ લેવડ દેવડ કરી શકશે અને દરેકને પોતાનું બેંકમાં એકાઉન્ટ ખાતું ખોલાવી દીધું છે તો તેમાં તેઓ પોતાના નાણાંની લેવડ દેવડ અને બચત કરી શકશે। આ ઉપરાંત આ ગામ ડિજિટલ બને એ માટે હું ગર્વ અનુભવું છું કે અમારું ગામ ભારતનું સૌથી પહેલું ડિજિટલ ગામ બન્યું છે અને ક્રેડિટ કાર્ડની મદદથી લેવડ દેવડ થવાથી ચોરીનો ભય બિલકુલ મટી ગયો છે। દીપક રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।